الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام الناس نيام وإذا ماتوا انتبهوا درود पढ़े मोहम्मद वाले मोहम्मद اللهم صل على محمد وعلى محمد अपनी गुफ्तगू आ मुबारक महीनाમાં એ લોકો કે જે લોકોની રૂહ એક વખત કબ્ઝ થઈ ગઈ હતી અને એ દુનિયાને જોઈને આવ્યા ફરી વખત રૂહ આવી અને આપણી સમક્ષ એ લોકો પેલી દુનિયાનો હાલાત બયાન કર્યા છે. આપણે વાત કરી રહ્યા હતા સૈયદે મોહમ્મદે મુસવી ઇસ્ફહાનના એક ગામડાના રહેવાવાળા હતા કે જેની રૂહ કબ્ઝ થઈ ગઈ હતી પણ પોતે આગળ એ દુનિયામાં જ્યારે એની રૂહ પ્રવાસ કરી તો પોતે બયાન કરે છે કે 7 એતાશમાંથી પસાર થયો. પોતે કોમામાં છે પણ રૂહમાં સફર કરી રહી છે એમની. પોતે આપણે ગઈકાલે બે તબક્કા બયાન કર્યા હતા કે પોતે પહેલા અને બીજા એતાશમાં શું સવાલ પૂછવામાં આવ્યો કોને યાદ છે? પહેલા સવાલમાં પહેલા એતાશમાં પહેલા એતાશમાં એને પૂછવામાં આવ્યું કે એને ખાસ કહેવામાં આવ્યું કે તે તારા માવતરની બે એહતરામી શું કામ કરી હતી, શું કામ તારા માવતરને એનો રિસ્પેક્ટ નહોતો કર્યો અને એનો અઝાબ એને આપવામાં આવ્યો, ફિશાર આપવામાં આવ્યો એમને. અને બીજો એતાશમાં એમને શું હતું? હક્કુન નાસ, લોકોના હક બારામાં એને સવાલ પૂછવામાં આવે છે કે શું પહેરું લોકો સાથે, બધી ફિલ્મ દેખાડવામાં આવે છે, બધી એને આગળ બધી ફિલ્મ જોઈ. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજા એતાશની અંદર. પોતે બયાન કરે છે કે જ્યારે બીજા એતાશમાંથી હું પસાર થયો અને હું ત્રીજા એતાશમાં જ્યારે દાખલ થાઉં છું તો આગળ મેં અજીબ મંઝર જોયો. મારા માટે એના ખુદના માટે એ કહે છે કે નવી વાત હતી કે આવું પણ હોઈ શકે. કહે છે કે મેં જોયું કે મારા જ શરીરના બધા હિસ્સા, મારા જ શરીરના બધા જે ટુકડા છે ને મારા સામે ઉભેલા છે. મારું દિલ, મારા હાથ, મારા પગ, મારી આંખો, અને હવે ઈ મારી પાસે હિસાબ માંગી રહ્યા છે. મારા જ શરીરના હિસ્સા છે એટલે એનો હિસાબ આપવાનો છે મારે. ઈ મને સવાલ કરશે કે શું કર્યું મારા સાથે, બોલું. એનો મતલબ તમે સમજ્યા કે આપણે એક નથી, આપણે બે છીએ. એમાં આપણે આજે એને એક સમજે છે ને, આપણે એક નથી. શું છીએ આપણે? 9 કેટલા છીએ આપણે? બે છીએ ને, બરાબર ને? એક ચશ્મા અને એક હું, હે નહીં? બે કઈ રીતે છીએ આપણે? આસાન. એક રૂહ અને એક આપણું જિસ્મ, બરાબર ને? એક આપણી રૂહ છે અને એક આપણા બદન છે. આપણે આ બે વસ્તુ છે. વા આપણી રૂહ ઉભેલી છે, સામે આપણા બદનના હિસ્સા જે છે સામે ઊભા છે. હવે આપણા બદનના હિસ્સા એ કહે છે મારું દિલ મારા સામે ઉભેલું છે. એ મારું દિલ મને પૂછે છે કે મને દુનિયામાં તકલીફ શું કામ આપી હતી તે. સમજાય છે? આ બધા મારું દિલ મને પૂછે કે મને શું કામ તકલીફ આપી હતી, એવા કામ શું કામ કર્યા હતા કે મારો હું નારાજ થાઉં. ઘણી વાર આપણે ખબર એવા કામ કરે છે કે દિલને તકલીફ પડે. એને બહુ સારી એક્ઝામ્પલ આપ્યું કે એવા બી આપણે ઘણી વાર આપણે જે જમે છે ને કે તો જોજો તમે આપણે એવું પણ ખાઈએ છીએ કે આપણું દિલ નથી હોતું. ઘણી વાર આપણને કોઈ જોજો ઘણી વાર તમને કે છે લેને ભાઈ ખાવું છે તો આપણે એમ નહીં કહેશું મગજ ના પાડે છે, આપણે કહીશું ના મારું દિલ નથી હમણાં. એમ જ જવાબ આપી દે ના મારું દિલ નથી. પછી કે છતાંય આપણે એવું ખાશું પાછા પરાણે.
એના કારણે પછી શું થાય છે, બદનમાં જે લોહી બને છે એ દિલમાં જાય છે, દિલને તકલીફ પડે છે. જે દિલને તકલીફ આવે કે કઈ પણ વસ્તુ, ઘણી વાર આપણે નેરવે થાય, તમે જોજો નેરવે થાય ને આપણે ઘરમાં બાયડી સામે ઊભા હોય, બધો જોશ વાંચ દેખાય આપણને બધાની સામે, એને ખબર આ શું વિચારી, બહારમાં દુકાનમાં પ્રોબ્લેમ હોય, ઘરમાં જે છે ભડાસ કાઢવાની બધી વાહ. અને નેરવે એવા થશું આપણે, તકલીફ ક્યાં થશે? થાય ને ઘણી કરી તમે અહેસાસ કર્યો છે, છોકરા ઉપર રાડું પાડશું આપણે, છોકરાને નેરવે થશું, જે અહેસાસ કરશું કે મને અહીંયા કંઈક થાય છે. જ્યારે બહુ ગુસ્સો કરે ને, ઘણી કરી મા બાપને કંઈક તકલીફ આપે ને આપણે, તો જોજો પાછળથી તમને ક્યાં થશે ખબર છે, દિલમાં એમ થશે કે ના કહી દો, થાય ને. તો આ દિલ છે ને એ વાં આવીને બધા સવાલ કરશે કે શું કામ મને તકલીફો આપી હતી, બતાવો. મારે જવાબ આપવાનો છે દિલ. આપણા શરીરના એક કહે છે મારી આંગળી એક વખત દરવાજામાં આવી ગઈ, પોતે કહે છે એક વખત દરવાજામાં આંગળી આવી ગઈ. કોઈ દિવસ થયું છે તમારા સાથે? એટલે દરવાજામાં આમ આંગળી આવી જાય, એવી રાત નીકળી જાય, તો ચિંતા થયું છે હિલાલ કોઈ દિવસ? આંગળી આવી દરવાજામાં કોઈ દિવસ? ના, નથી આવી. ના આવે તો સારું, બહુ દુખે, રાત નીકળી જાય. પછી ઘણા લોકો શું કરે, ઘણા લોકો એને આમ જ દુખાવો થયા જ કરે, કઈ ના કરે, ના પોમાદ લગાવે, ના બરફ ઘસે, કઈ ના, થઈ જશે, એનો હિસાબ આપવાનો છે. એ આંગળી કહેશે કે મને તકલીફ થતી હતી, કેમ કઈ કર્યું નતું? મારી ફરજ છે કે એને તકલીફમાંથી કાઢવું, આ મારી ફરજ છે. મને કઈ લાગે તો એના ઈલાજ માટે કઈ કરવું, એમ જ નહીં કે ના થઈ જશે. ઓલી બિચારી તકલીફમાં હોય, આંગળીને બાયડી ક્યારેક આંગળી, હે ને, જે તકલીફ હોય એને તકલીફમાંથી કાઢવાના છે, બરાબર છે ને? આ મારી ફરજ છે, મારી જવાબદારી છે. આ રીતના કોઈ પણ બદનના હિસ્સા, ક્યારેક ફૂલ ઠંડી બદન, આમ કયો મહિનો હોય? જૂન ને જુલાઈ, જોઈએ શું કહેવાય, બે સરખું જ લાગ્યું મને, જોઈએ બરાબર ને? તો ફૂલ ઠંડી હોય, હું તો કાંઈ ના પહેરું, અને ફૂલ ઠંડીમાં ઈરાનમાં જાઓ ને ઊંચા નીકળી જશે. બરફ જ્યારે પડતો હોય ખબર પડશે કેમ નીકળવું. પણ આપણે ઘણા લોકો ના મને તો આમ જ કરવું છે, પછી ઓલા શરીરની ચામડીને તકલીફ પડે છે. આપણે બધા જોશ દેખાડે, ખાસ કરીને જુવાનિયા બહુ જોશ દેખાડે, લોહી ગરમ છે ને, ચામડીને તકલીફ પડતી હોય છે. ના ભાઈ, ખોટી તકલીફ આપવાનો હક નથી મને મારા શરીરના હિસ્સાને તકલીફ આપવાનો. હું પિલેવર પહેરી શકું છું, કેમ ના પહેરું ભાઈ? શું કામ એને તકલીફમાં મૂકું છું? એ મને પૂછશે આગળ, શું કામ મને હેરાન કર્યો હતો, શું કામ મને તકલીફ આપ્યો? એક હિસ્સો આ રીતના. હવે અત્યારે જે છે માશાઅલ્લાહ આપણી મજાલીસ ચાલુ છે, ઓલી બાજુ જો બૈરાઓ આપણી મજાલીસ સાંભળે છે, અને અમુક જે છે વાતો કરે છે, અમુક બૈરાઓ વાતો જ કરે. એ કે તમને કેમ ખબર પડે આગા? અને હું તેલેમાંથી જ દેખાય, તેલેમાં છે ભાઈ, મારા તેલેમાં હું દેખાવ છું ને, તો મને ના ખબર પડે? એ લોકો મને જોઈ શકે તેલેમાં, મને કેમ ના ખબર પડે એ લોકો શું કરે છે? વાતો કરું છો, વાતો કરાય. માશાઅલ્લાહ આપણા બધા જો કેવા વાત બધા સાંભળે છે, એક બચ્ચા નાના આ યુવાન છો કેમ બેઠો છે, આમ ડબતો નથી, વાતોનું નામ નથી. તો આપણે શું કામ વાતો કરે છે? બૈરાઓમાં શું કામ વાતો થાય છે? વાતો કરવા માટે આપણી પાસે અલગ ટાઈમ નથી? કેટલો બધો ટાઈમ છે? પ્રમુખ સાહેબ આપણે 1 કલાક રાખે, 10 થી 11 વાતોનો ટાઈમ, જે રોકાય એના માટે વાતોનો ટાઈમ છે. આ દર્શ આપણો આના પછી 10 થી 11 વાતો કરવાનો દર્શ છે, બીજો વાતો કરવાનો પ્રોગ્રામ છે સ્પેશિયલ. મારે જોવું છે કોણ રોકાય છે. તો પછી આ જે 20 મિનિટ છે એમાં શેની વાતો છે? આ જે અડધી કલાક મજાલીસ હોય એમાં શેની વાતો છે? હંમેશા વાતો. આ મજલિસની બેહતરામી ના કહેવાય? કયામતના દિવસે આ કાન છે ને, તમારા જ કાન તમને કહેશે મજલિસમાં ગઈ હતી તો કેમ મજલિસ સંભળાવીને મને તે રાજી ન કરી અને તે વાતો કરીને આપસમાં મને નારાજ કર્યો? આ કાન તમને સવાલ કરશે, તમારો જ કાન સવાલ પૂછશે તમને. કીધું ઇમામે હુસૈનની મજલિસમાં શું કામ ગઈ હતી, કે શું કામ ગયો હતો?
મજલિસ માટે ને તો કેમ મને આવા ઓલા હુસૈનનો zikr ના સંભળાયો, કેમ મને અલ્લાહની વાતો જાણ કીધી, તો કેમ મને દુનિયાની વાતોમાંથી બિઝી રાખ્યું. ઘણી ફેરે આપણે છે ને, હું તમને વાતો કરાવું ને તો તમારો ગુનાહ મને પડી જાય છે. તમને ઓજાલિસમાં ડિસ્ટર્બ કરું ને, વાતો કરાવું તો મારે તમને વાતો કરાવવાનો ગુનાહ લાગુ પડે છે. આ યાદ રાખવાનું છે. બીબી ઝહરા બાજુમાં નથી, બીબી ઝહરા વાતો કરે છે કે મજલિસમાં સાંભળતા હોય છે. આ હક છે, આ બધા જવાબ દેવાના છે કયામતના દિવસે. વાતો ન કરે. અને બીજો એક આમાં હક્કુન નાસ પામાલ થાય છે, જે બીજા લોકો મારી વાતો કરવાના કારણે ન સાંભળી શકે મજલિસ, એનો જવાબ બીજો આપવાનો છે મારે, કે મેં બીજાનો હક પણ ખાઈ ગયો છું. બીજાનો હક પામાલ કરું છું, કારણ એ નથી સાંભળી શકતો મારી વાતો કરવાના કારણે. સીલું લે. મારી ગુજારિશ છે મારી બહેનોને કે વાતો ન કરે. જ્યારે મજલિસમાં આવે ફક્ત બીબી ઝહરાનો એહતરામ કરી લે. હું બીબી ઝહરાનો રિસ્પેક્ટ કરી શકું છું ને, એમની કનીઝ છું, એટલા માટે કરો પ્લીઝ. સીલું લે. વાતો ના કરજો. તો આ બધા એક સવાલ છે જે મારા શરીરના અંગો મને પૂછશે. હવે અહીંયા આગળ જે છે મારે શું કરવાનું છે એ કહે છે કે હવે આના કારણે પોતાને એને અઝાબ થાય છે. અઝાબ શું થયો? કહે છે કે મને 10 કે 20 વર્ષ સુધી સખત ગરમીનો, સખત ઠંડીનો અઝાબ થયો મને. યાર ફોર ઠંડીમાં રાખવામાં આવ્યો મને. ફોર ઠંડી એમ ના હોય. ફોર ઠંડીમાં જે છે આપણે ક્લિનિકમાં પણ જ્યારે બહુ જાજુ હોય ને તો એ બંધ કરી દઈએ છીએ આપણે. બહુ ઠંડીમાં ના ગમે ઇન્સાનને, એમાં એક અઝાબ હોય. એનો મતલબ ઇન્સાન ન ખમી શકે. આપણું બદન, અલ્લાહ ઇમામ મોલાની દુઆએ કોમેન્ટમાં કહે છે આ બદન બહુ ઝઈફ છે, કમજોર છે, આ નથી ખમી શકતું. આ ફોર ઠંડીનો અઝાબ થયો મારા ઉપર. હવે હું 10 વર્ષ 10 થી 20 વર્ષ મારા અઝાબમાં પસાર થઈ ગયા. હું મારા બધા જે શરીરના અંગો છે ને એને રાજી કરવાની કોશિશ કરું છું. ભાઈ મારાથી માની જા ને, માની જા. હાથને મેં કેમ બનાવ્યો કે છે, હાથને કેમ સમજાવે છે? જોઈ કે છે ને સમજાવું કે ભાઈ બરાબર છે, તને તકલીફ થઈ ગઈ દરવાજામાં, પણ મેં તારા હાથે સદકો તો આપ્યો તો. એ કે મેં તારા હાથે સદકો આપ્યો તો, ખબર છે ને? મેં તારા હાથે યતીમના માથા ઉપર હાથ ફેરાયો તો, યાદ છે ને? આંખને મનાવ્યું કે તને ખબર છે હું તારાથી હું કુરાનમાં જોયો હતો, કુરાનની તિલાવત કર્યો હતો. પછી આ શરીરના અંગોને મનાવવાની, આ રાજી કરવા પડશે. પછી એ આપણને પોસિબલ કે અમુક ટાઈમે માફ કરી દે. આ રીતના પણ એક અઝાબ છે, એનો સામનો કરવાનો છે. અને કહે છે કે અમુક ટાઈમ પસાર થયો ને કે મને એક અમલ બહુ કામ લાગે છે અહીંયા આગળ, અને તમને લોકોને બી કામ લાગશે ઇન્શાઅલ્લાહ, આપણને બધાને. એ કહે છે કે મારી એક આદત હતી, હું કુરાન ખોલીને બહુ પડતો હતો. ઘણી ફેરે કુરાન ખોલીને પડ્યા કરતો ને એના માયનાને હું અર્થને સમજતો હતો. એ કહે છે પોતે ઘણી ફેરે કુરાનના ખોલીને પડવામાં અને માયના અર્થ સમજવો એ થોડે કે ક્યારેક પોતે કહે છે હું એને સમજવાની કોશિશ કરતો હતો ને, એના કારણે મને બહુ આગળ ફાયદો થયો છે. અને એ ફાયદો શું થયો તમને કહું? એને અમુક નેકીના કારણે, આ બધાના કારણે એ કહે છે કે મને જે અઝાબ થતો હતો ને એ અઝાબમાંથી નજાત કોણે આપી? કહે છે કે જ્યારે હું અઝાબમાં ગિરફ્તાર હતો, મારી નજરોની સામે અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામ તશરીફ લાવે છે. મૌલાએ કાયનાત મારી સામે આવ્યા. કહે છે કે બસ અલ્લાહ જાણે મારી સાથે મૌલાની વાતો નથી કર્યા. સૈયદ મુસવી કહે છે મારી સાથે વાતો નથી કર્યા, ફક્ત મૌલાની સામે આવ્યા. એમની મારા ઉપર એક નજર પડે છે ને, મારા શરીરમાંથી બધું અઝાબ ખતમ થઈ ગયું. મૌલા એક મીઠી નજર કરી દીધી મારા ઉપર. જો એટલે વેદની નજર બી કેટલી બરકતવાળી નજર છે. તો આ રીતના પોતે જે છે આ ઇતાજને પસાર કરે છે. અને એના પછી જે છે ચોથા ઇતાજમાં જાય છે. ચોથા ઇતાજની અંદર પોતે બયાન કરે છે કે જ્યારે હું અહીંયા આગળ ગયો તો એક ફરિશ્તો આગળ લિસ્ટ લઈને ઊભો હતો. અને આ જગ્યા ઉપર જ્યારે હું જાઉં છું તો મેં એક અજીબ મોટી એક જમીન જોઈ. ખૂબસૂરત જમીન છે, લીલી જમીન છે. કાશ્મીરમાં હોંગી આવે આપણે, આબાદ ખૂબસૂરત ને લીલી જમીન, અને આગળ કેટલા બધા ઘર છે. એટલા બધા ઘર જોયા મેં. મને કહેવામાં આવે છે કે આ જે આખી જગ્યા છે ને એમાં તારા બધા ફામી છે. તારા પપ્પાના જેટલા સગા હતા એ બધાય છે, અને તારા મમ્મીના જેટલા સગા હતા ને એ બધા અહીંયા આગળ મોજૂદ છે.
હાલત ઈ છે કે ઈ બધાયને હું જોઉં છું, પણ બે ઈ લોકો સાથે જે ખરાબ વર્તન કર્યું હતું ને, ઈ લોકોના જે હક અદા નહોતા કર્યા, એના કારણે હવે હું તકલીફમાં છું અને એની પાસે પણ નથી જઈ શકતો, મારા ફામીની મુલાકાત માટે નથી જઈ શકતો. ના ઈ લોકો મારી પાસે આવી શકે છે. મેં કહે છે કે મારા, એ પોતે બોલે છે કે મારા ભાઈને મેં બહુ તકલીફ આપી, સગા ભાઈને પોતે બહુ તકલીફ આપ્યો હતો. કહે છે કે મને આજ એમ થાય છે કે મારા ભાઈ મને માફ કરી દે. પોતે બધાની સામે સ્ટુડિયોમાં બોલે છે, કહે છે કે મને મારા ભાઈ પાસે માફી માંગુ છું કે હું મારા ભાઈને તકલીફ આપ્યો હતો. અને અમુક લોકોની આદત હોય, તમે કે બીજી મારી ખરાબ આદત હતી, મારા ફેમિલી બધાય મારા ગામમાં બાજુમાં રહેતા હતા, કોઈ દિવસ એમને પૂછવા ના ચાલે, એમની ખબર ના પૂછું, એમના હાલ ના પૂછું, એમની શું હાલત છે મને કઈ પડી જ નહોતી. અને એટલું જ નહીં, પાછું એ કે મારી એક બીજી ખરાબ આદત હતી કે જ્યારે એ લોકોમાં કઈ પ્રોબ્લેમ થાય તો માથા મારવામાં સૌથી પહેલો હું. અમુક લોકોની આદત નહીં, ખોટે ખોટે કોઈના કામમાં દખલ બહુ કેવું ગમે, દખલગીરી કરવી. જોજો તમે, આમ ના પૂછે કોઈ દિવસ, જ્યાં કઈ ફિતનો દેખાશે ને એમાં પરબારો મોર હશે, કઈ બગાડાની વાતો હશે ને એમાં મોર દેખાશે. સારા કામમાં મોર નહીં દેખાય, એ પાછો એવો દેખાશે એનાથી મોટો કોઈ સારો છે જ નહીં દુનિયામાં, એવો પાછો મીઠો દેખાશે. એ આવ્યો જ વધારે બગાડા કરવા માટે. અમુક લોકો એવા છે કે આદત હતી મારી, હું મગજ ખોટે ખોટો ખરાબ કામમાં બહુ દખલગીરી કરતો ફેમિલીમાં, આમ પૂછવાય ના જાઉં મારા ફેમિલીને. મારી આ ખરાબ આદત હતી અને કહે છે કે મારી આ આદત મને બહુ તકલીફ આપે છે. મારી આદત મને એટલી તકલીફ આપે છે કે આ આદતના કારણે મને 50 વર્ષ સુધી અઝાબમાં રાખવામાં આવે છે. 50 વર્ષ. અને 50 વર્ષમાં કેટલી તકલીફ ખબર છે? એ કહે છે કે મને આ ચોથા ઇતિહાસમાં છે ને, ત્રીજામાં કહીએ તો સખત 430, અહીંયા મને 4 ગરમીમાં રાખવામાં આવ્યું. એવી ગરમી હતી કે હું ખમી નહોતો શકતો, અને એ ગરમીમાં ઘડીક આમ ભાગું છું, ઘડીક આમ ભાગું છું, ભટકતો હતો. મારું ફેમિલીને હું જોઈ રહ્યો છું, એમની પાસે નથી જઈ શકતો. આબાદ જમીન, ખૂબસૂરત જમીન છે, એમાં જઈ નથી શકતો અને આમથી આમ ભટકી રહ્યો છું. અને જો જે એ છે ને દુનિયામાં જે આપણે કરે છે ને એમાં આપણે જોવાનું છે. આ દુનિયા છે ને એ આખેરતમાં એનું આપણને એ ચીજ જોવા મળશે. એ શું કીધું? એ કહે છે કે જેવી રીતે દુનિયામાં હું મારા ફેમિલીને જોવા નહોતો જતો ને, મારું ફેમિલી કોઈ મને જોવા નહોતું. જે મને કોઈની પૈડી નહોતી ને, કોઈને મારી પૈડી નહોતી. આ તો અઝાબ છે. દુનિયામાં તો અજીત કરી શકીએ છીએ આપણે, રસ્તો ખુલ્લો છે, જ્યારે દિલ ચાહે હાઈલા જઈએ, આપણે ફોન કરી દઈએ. માં તો આપણા હાથમાં જ નથી. માં એ કે એ લોકો ના નહીં પૂછે, આપણી કઈ પૈડી જ નથી એ લોકોને. હું તકલીફમાં છું, શું માં તો અઝાબ છે, શું કરી શકે? ખુદા તરફથી અઝાબ હોય તો એ શું કરી શકવાના છે? કાંઈ મારા હાથમાં નથી કે 50 વર્ષ સુધી હું આ રીતના તકલીફમાં પરેશાન રહ્યો. મારી હાલત જે છે એ ખરાબ થતી ગઈ. 50 વર્ષના અઝાબ પછી મને એક હૌસ દેખાય છે. હૌસ સાચે ના, એટલે બેત વગર આપણે નજાત નથી. દુનિયામાં એવા કામ કરતા રહીએ કે એટલે બેત આપણને એવા નજર કરે, નકર આપણી હાલત બહુ ખરાબ થશે. એક હૌસ દેખાય છે. એવો અબાદ હૌસ હતો. એ કોઈ અબાદ, એમાં પાણી વહેતું હતું, અબાદ પાણી. અને એ પાણી જે છે મને પીવડાવવામાં આવે છે. કે છે કે દુનિયાની અંદર આપણે ઘણી ફેર જન્નતની વાતો કરે ને, જન્નતમાં પાણી મધથી વધારે મીઠું હશે. પછી બોલવાની વાતો છે, ખાલી એક્ઝામ્પલ છે. ખાલી મધ દુનિયાની વસ્તુ છે, વાની વસ્તુ સાથે કોઈ ચીજને કમ્પેર કરી નથી શકાતી. બોલી જ નથી શકાતું કે આ વસ્તુ જેવી હશે, આ વસ્તુ દૂધથી વધારે મીઠી હશે. દૂધ શું છે? એક ચાય બનાવતા ક્યારેક ફાટી જાય છે, ચાય નથી પી શકતા. ઘણી ફેરે હમણાં મેં ચાય બનાવી ફાટી ગયું ના વહીની ચાય. આ દુનિયાની વસ્તુ ને, એ જે દુનિયાની વસ્તુ સાથે કોઈ ચીજ ના કમ્પેર કરી શકાય. શું કે છે સાંભળો, આ જુમલો વાની જે હૌસ હતો ને, એ છે એવું પાણી મીઠું હતું ને કે એના એક કતરા માટે, ખાલી એક કતરા, આ પાણી છે ને આખો ગ્લાસ છે, આ એક કતરો બરાબર છે ને, આ
આ એક 3-4 ઉડી ગયા માંથી એ કહે છે કે એક કતરા માટે અગર મને એમ કહેવામાં આવે ને કે હજારો વર્ષ સુધી અહીંયા બેસ તો એક કતરો આપું, હું તૈયાર છું હજારો વર્ષ બેસવા માટે એક કતરા માટે. કેવું પાણી હશે, કેવી મીઠાશ હશે એના અંદર. અને એનું પાણી જ્યારે મને પીવડાવ્યું ને તો ઈ પાણી પીવાથી મારો બધોય અઝાબ દૂર થઈ ગયો અને મને કહેવામાં આવ્યું કે આ હૌઝ હઝરતે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહાનો હૌઝ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વાજિલ. આ છે મારા. તો આમાંથી આપણે પસાર થવાનું છે. ધ્યાન રાખે મારા અઝીઝો, આ દુનિયા બહુ થોડીક છે, થોડાક દિવસમાં પસાર થઈ જશે. માય રમઝાન ચાલુ થઈને કેટલા દિવસ થઈ ગયા? 7મી રાત અઠવાડિયું થઈ ગયું. હમણાં તો આવ્યો હતો ને ચાંદ જોઈને આપણે દુઆ પીડા ને જીશાનભાઈ, આ તો 7 દિવસ પૂરા થઈ ગયા, બરાબર ને? મારા અઝીઝો, ફિકર કરે આપણી ખુદની જિંદગી ઉપર. એક એક લમ્હા કિંમતી છે આપણા, અને આપણે જે છે મોતથી નજીક થઈ રહ્યા છીએ. દુઆ કરે પરવરદિગારે આલમની બારગાહમાં ખુદાએ આપણને બધાઈને આ મહિનામાં અમારી ઇસ્લાહ કરવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગારા અમને બહેતરીન જિંદગી જેવી તને પસંદ હોય, અમારા માસૂમીનને પસંદ હોય એવી જીવવાની તૌફીક અતા ફરમાવો. અમારી આકિબત બખૈર ફરમાવો. અમારા ગુનાહને સગીરા કબીરાને માફ ફરમાવો. અમારા મરહૂમીનની મગફિરત ફરમાવો. મુમિનીનની પરેશાનીઓને દૂર ફરમાવો. જે મુમિનીન બીમાર છે આ મહિનાના બરકતથી તેઓને શિફા અતા ફરમાવો. પરવરદિગારા આ મહિનામાં વધારેમાં વધારે તારી ઇબાદત, ઇતાઅત, તૌબા, ઇસ્તિગફાર, દુઆ, મુનાજાત, તિલાવત, કુરાનને સમજવાની, નમાઝ શબની તૌફીક અતા ફરમાવો. ઇમામના ઝુહુરમાં જલ્દી ફરમાવો. અમને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવો. રબ્બના તक़બ્બલ